ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંભળાવે છે, પણ એમાં મૂળ કારણભૂત જો આપણે કોઈ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે દુર્યોધન એના મૂળમાં છે. એના બાપનું એણે માન્યું નહીં. દીકરો એવો હોવો જોઈએ કે આપણો કુલ દીપક થઈને રહે. કુલ દીપક હોય એ અજવાળું આપે અને કુલાંગાર અંગારો એ બધાને દજાડે. કુલાંગાર પણ હોય છે અને કુલ દીપક પણ હોય છે. દીકરો આપણા કુટુંબનું નાક છે, પણ એ કોઈક વખત ખતરનાક સાબિત થાય. એવો જ્યારે દીકરો પેદા થાય ત્યારે ઉપાધિ દરેકને ઊભી થાય. કૌરવ કુળમાં આમ તો પાંડવો પણ કૌરવો જ કહેવાય. પાંડવો એટલે કંઈ કુરુકુળમાં જેટલા કોઈ ઉત્પન્ન થયા એ બધાને શું કહેવાય? હા, કુરોહો અપત્યમ પુમાન ઇતિ કૌરવ. બધા જ કૌરવો કહેવાય. પણ આ તો બેનો જે ડિસ્ક્રિમિનેશન આપણે થોડું ભેદ પાડી શકીએ ઓળખાણ માટે. એટલે પાંડુના દીકરાઓ પાંડવાહા અને ધૃતરાષ્ટ્રના દીકરાઓ ધાર્તરાષ્ટ્રાહા કહેવાય. કૌરવો પણ કહેવાય. બંને જણા કૌરવો કહેવાતા. પણ પેલો ગાદીનો વંશ ધૃતરાષ્ટ્રે સંભાળેલો અને પછી દુર્યોધન પણ એ જ ગાદી ઉપર આવ્યો કુરુની પેઢીમાં, એટલે કૌરવાહા કહેવાય. બાકી બધાના દાદા તો એક જ હતા. પણ એ કૌરવાહાનો બીજો અર્થ એવો થાય છે કે જ્યાં કાગડાઓ રુદન કરે છે. કૌરવઃ, રવઃ એટલે અવાજ અને કૌ એટલે કાગડો. દુર્યોધનના મુખમાંથી જે કંઈ અવાજ નીકળતો ને કોયલ જેવો નહોતો. એનો અવાજ કેવો હતો? કાગડા જેવો, જે ગમતો નહીં કોઈને. એની વાણી જેવી તોછડાઈ ભરેલી હતી. એક એને મદ પ્રાપ્ત, આમ મદ ઊભો થયેલો. કારણ કે ગાદી આવી, યુવાની આવી, એવો સંગ આવ્યો, આ બધું ભેગું થયું એટલે એવો મદ આવેલો. અને મદમાં માણસ શું બકે એ ખબર ના પડે. દારૂ પીવે એટલે મદ આવે અને છકી જાય, પછી એને ભાન ના રહે કે હું શું બોલું છું. એક ભાઈએ ભાંગ પીધેલી શિવરાત્રિને દિવસ, અને એને ઘેર ગયા હતા, બહુ ચડી ગયેલી એને. તો મને કે ખીલે બાંધો. મેં કીધું તારે 2 જ પગ છે, જ્યારે આવતા જન્મમાં 4 પગ થશે કદાચ તારે બાંધીશું. પણ એને ભાન નથી, એણે પીધેલી છે ભાંગ એટલે વધારે ચડી ગઈ. તો એમ પછી શું બકે છે એ છકમાં ખબર ના પડે. દુર્યોધનને ખબર નહોતી કે હું કયા પ્રકારનું સ્ટેટમેન્ટ આપું છું. એ સ્ટેટમેન્ટ ગમે તેમ આપતો અને બધાને દુઃખી કરતો. ધૃતરાષ્ટ્રનું પણ એણે માન્યું નહીં અને બધાને દુઃખી કર્યા. દીકરો જો સારો હોય તો આપણા માટે સારું છે. બાકી જો કુલાંગાર પાકે, કુલનું દૂષણ પાકે તો આપણને બધાને મુશ્કેલીમાં મૂકે, આપણા માટે હેરાનગતિરૂપ સાબિત થાય. એટલા માટે નાનપણથી આપણા પુત્રનો ઉછેર આપણે બહુ જાળવીને કરવો જોઈએ. એવું પણ કહે છે કે દાંત અને દીકરા જ્યાં સુધી સારા ત્યાં સુધી સારા. જે એક વખત દુખવા માંડે ને, દાંતનું તમે જોજો, દાંત જો દુખવા માંડે ને ઉપાડો લે ને એક વખત, તો જૂનો ભાડુઆત મકાન ખાલી એ ન કરે ને ભાડું એ ન ભરે ને એમ બારે ન નીકળે મોઢામાંથી અને આપણને હરખેથી ખાવાય ન દે. એવી દશા કરે છોકરાઓ. ઘણા કાઢી પણ ન મુકાય ને રાખી પણ ના મુકાય, એવી દશા થતી હોય છે. ઘણા કુટુંબને બિચારાને કોઈને કોઈ રીતે આ રીતે ઉપાધિ ઊભી થતી હોય છે. આપણે બધા સંસારનું ચિત્ર જાણીએ છીએ, એમાં કોઈ નવી વાત નથી. એવું પણ કહે છે, પંખો હોય ને, પંખો ફરતો હોય, અત્યારે ઘણા 5 ઉપર ફરે પંખા. આપણને બહુ ઠંડી લાગતી હોય તો આપણે ધીમો કરવો હોય તો આપણે રેગ્યુલેટર 1 ઉપર કરીએ કાં 2 ઉપર કરીએ. પણ ઘણા પંખા એવા હોય ને રેગ્યુલેટરને ગાંઠે નહીં. તમે જોજો, તમે ગમે એમ કરો ને, 1 ઉપર કરો કે 5 ઉપર કરો કે 3 ઉપર, કે અમે જેમ ફરીએ છીએ એમ જ ફરવાના. એમ દીકરા પણ મા બાપને ગાંઠે નહીં કે અમે જેમ કરીએ છીએ એમ જ કરવાના, તમારાથી થાય કરી લો. દુર્યોધન એ પ્રકારનો હતો, રેગ્યુલેટરને ગાંઠે નહીં ને પંખો, એ પ્રકારનો હતો. કોઈને ગાંઠ્યો નહીં અને યુદ્ધને એણે આમંત્રણ આપ્યું. એને ખબર નથી કે ભવિષ્યની શું દશા થવાની છે, પણ એમ છતાં એણે કંઈ ધ્યાન ન આપ્યું. યુદ્ધને આમંત્રણ આપ્યું, યુદ્ધના મેદાનમાં આવ્યા. અર્જુને પોતાના પિતરાઈ બધાને જોયા અને યુદ્ધ માટેનો વિચાર એણે માંડી વાળ્યો. એ વખતે ભગવાન એને કહે છે કે તું યુદ્ધનો વિચાર કેમ માંડી વાળે છે? એ કે આ બધાને મારે મારવાના, એનું મને દુઃખ છે. પછી ભગવાન એને કહે છે કે તું મારવાનો એવો વિચાર કેમ કરે છે? બધા મરેલા જ છે અને મરવાના જ છે. જન્મે એ દિવસથી બધાનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે તું એ વિચાર છોડી દે કે આ બધા મરી જશે તો શું થશે. તું નહીં મારે તોય મરવાના છે. બીજો વિચાર, એનું શરીર મરશે પણ આત્મા તો
અમર છે, એટલે એ પણ તું વિચાર રાખ. આત્માનો વિચાર છે એ તને સ્થિર કરશે. અત્યારે તારી મતિ વિભ્રાંત છે, આમ વિચલિત થયેલી છે, એને સ્થિર કરવા માટે આ બે વિચાર વધારે મહત્વના છે. અને ભગવાન એને કહે છે કે બીજી બધું જ તારી પાસે જ્ઞાન હશે, પણ આત્મજ્ઞાન નહીં હોય ને તો તું સ્થિર નહીં થઈ શકે. આત્મજ્ઞાન વધારે અગત્યનું છે. એટલે આપણા ઉપનિષદોમાં, આપણા શાસ્ત્રોમાં છે ને, આત્મજ્ઞાન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. નારદજી પોતે સનતકુમાર પાસે જાય છે અને સનતકુમારને કહે છે કે અધિહિ ભગવ, એ કે મને તમે અભ્યાસ કરાવો. શાનો અભ્યાસ? તો પેલા કહે છે, સનતકુમાર એને પૂછે છે કે હજી તારે અભ્યાસ કરવાનો બાકી છે? એ કે ના, એમ તો ઘણો બધો અભ્યાસ કર્યો છે. તો કે શું અભ્યાસ કર્યો છે એ તું મને જણાવ. એ વખતે નારદજી કહે છે એ કે મેં ઋગ્વેદમ એટલે ઋગ્વેદ ભણ્યો છું, અથર્વ વેદમ, બધા ચારે ચાર વેદાનામ વેદમ, એ કે ચાર વેદ પણ હું ભણ્યો છું. ઇતિહાસમ પુરાણમ, ઇતિહાસ ભણ્યો છું, પુરાણ ભણ્યો છું. દૈવમ પૈત્ર્યમ, એ કે દેવ વિદ્યા, દૈવ વિદ્યા, દેવ વિદ્યા, પિતૃ વિદ્યા એટલે અમે એને કહેવાય કે નિધિ, એટલે રાશિ ખજાનો ક્યાં મૂકવો, શું કરવો, એને કેવી રીતે સાચવવું, એ એને નિધિ, એ પણ હું ભણ્યો છું. વાક્યો વાક્ય મેકાયનમ એટલે તર્કશાસ્ત્ર, એનો પણ મેં અભ્યાસ કર્યો છે. ભૂત વિદ્યાનો અભ્યાસ કર્યો છે. દેવજન વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર એટલે જ્યોતિષ ને એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, એ બધી વિદ્યાઓ અભ્યાસ કર્યો છે. ક્ષત્ર વિદ્યા એટલે ધનુર્વિદ્યા, એનો પણ મેં અભ્યાસ કર્યો છે. તો કે બહુ અભ્યાસ કર્યો છે. એ કે બધો અભ્યાસ કર્યો છે, પણ મૂંઝવણ ટળતી નથી. નારદજી કે અને કે મૂંઝવણ ટાળવા માટે એક જ ઉપાય છે, એ કે આત્મવિદ ન અહમ, કે હું આત્મવિદ નથી. આ શાસ્ત્રવિદ છું પણ આત્મવિદ નથી. શાસ્ત્રોનો મને ખ્યાલ છે પણ મારા આત્માનો મને ખ્યાલ નથી. અને જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શોકથી પાર આપણે જઈ શકતા નથી. એટલે એ કે તમે મને શોકમ પારયતું, મને શોકથી પાર લઈ જાઓ, પેલે પાર. એ શોકથી પાર જવા માટે આત્મજ્ઞાન એક જ કામ આવે છે. દુનિયાની ગમે એટલી વિદ્યાઓ હોય ને તો એક બાજુ આપણી પડી રહે છે. એક માણસ છે એ બધી ભાષાઓ બોલતો હતો. આમ દરિયા કિનારે બે જણા આમ વોકિંગ કરતા હતા. એની પાસે આવીને પછી આમ બધી અલગ અલગ ભાષાઓ 2 મિનિટ બોલે. ઘડીકમાં જર્મન ભાષાઓ બોલે, પછી રશિયન ભાષામાં, ઇંગ્લિશમાં વાત કરે. આમ કેટલી વખત આણે વાત કરી. પછી એ નાવા પડ્યો, અને નાવા પડ્યો આમ તો પછી ડૂબવા માંડ્યો. આવડતું નહોતું ને, ડૂબતો હતો. તો પછી કે બચાવો બચાવો, બૂમો પાડે. પેલા 2 જણા વોકિંગ કરતા હતા ને એ કહે કે આટલી બધી ભાષાઓ શીખ્યો એના કરતાં તરતા શીખ્યો હતો કામ લાગે ને. હા, આપણે બીજું બધું ઘણું જાણીએ છીએ. જે જાણવાનું છે તારે કાયમ દરિયામાં જ રહેવાનું છે. તો વધારે પેલું અગત્યનું કયું છે? તો અંગ્રેજી ભાષા નહીં શીખે ચાલે, પણ દરિયામાં રહેવાનું છે, તરતા પહેલાં શીખવું જોઈએ. આત્મજ્ઞાન છે એ ભવસાગર પણ પાર કરાવે છે. અને ભવસાગર એટલે આ સંસાર સાગરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉપાધિઓ આવે છે. ત્યારે શ્રીજી મહારાજે પ્રથમના 61માં વચનામૃતમાં કહ્યું કે મહારાજ કે શોક સુખ દુઃખ રૂપી જે નદી છે, હર્ષ શોકની નદીઓ છે, એમાં આત્મજ્ઞાન કામ આવે છે. મોક્ષ માટે ભગવાનની ઉપાસના છે, પણ આ લોકની અંદર સુખેથી રહેવું હોય તો આત્મજ્ઞાન વધારે અગત્યનું છે. આપણે બધા ભણતા પહેલાં એક પાઠ આવતો નાનાલાલ ભટ્ટનો. એક પેલા માન સરોવરના હંસ એ બધા ઉડતા ઉડતા એક જંગલમાં આવ્યા અને ત્યાં ઝાડ ઉપર બેઠા. બધા કાગડાઓ ત્યાં હતા. એ કાગડાઓએ જોયું તો આ હંસ અને પોતે કાગડાઓ, કાળો વાન અને પેલા તો શ્વેત. એટલે કાગડાઓને ઈર્ષ્યા જાગી. એ કે આ ક્યાં આવ્યા? આજ સુધી આપણું સામ્રાજ્ય હતું, આપણને બધા ઓળખતા હતા, હવે આયા એટલે આપણે ઝાંખા પડી જવાના, એવું મનમાં થયું. એટલે તરત જ પેલા કાગડાઓ હંસોને કે ક્યાંથી આવ્યા? એ કે માન સરોવરથી આવીએ છીએ. બહુ ખાનદાન કુટુંબનો હોય ને બહુ શાંતિ જ જવાબ આપે. એ ઉદ્ધત કે આમ આડોડાઈ ના કરે, ઉદ્ધતાઈ ભર્યું એનું વર્તન પણ ન હોય. ક્યાંથી આવો છો? એ કે અમે માન સરોવરથી આવ્યા. અહીંયા કોને પૂછીને ઉતર્યા? એ કે આ તો રસ્તાનું ઝાડ છે, કોઈના ખેતરમાં નથી, રોડ ઉપરનું છે, એટલે બધાની માલિકી કહેવાય. મહાદેવજીનો ઘંટ બધા વગાડે, તમે જોજો, એમાં કોઈની માલિકી ના હોય. એમ કે આ તો આમાં માલિકી નથી કોઈની, એટલે અમે બેઠા છીએ. પેલા કે ના, પણ અમને પૂછવું જોઈએ ને, આટલા વર્ષોથી અમે આ જંગલમાં રહીએ છીએ, નીકળી જાઓ. એ કે અમે નીકળી જવાના છે, અમારે તો અડધો કલાક ખાલી વિશ્રામ જોઈએ છે. એ કે પણ તમને તરત ઉડતા આવડે છે? એ કે ઉડતા આવડે છે ત્યારે ત્યાંથી અહીં આવ્યા, આવડતું જ હોય ને. પણ માણસ ઈર્ષામાં ને એમાં ધૂંધવાય ને, પછી હું પૂછે છે એને ભાન ન રહે. એટલે પેલા કહે કે તમને ઉડતા આવડે? કે હા ઉડતા આવડે એટલે ત્યાં આવ્યા છે.
પણ કે અમારે જેવું આવડે છે? એ કે તમારે જેવું ના આવડે, તમે કાગડાની રીતે હોય, અમે હંસની રીતે ઉડીએ, બધાની અલગ અલગ ખાનદાની હોય એટલે. પણ કે ના, કેટલા પ્રકારની ઉડ આવડે છે? પેલા કે ઉડવામાં વળી પ્રકાર હોય? એમાં તો એક જ હોય. હા, આપણે કે કેટલી રીતે તમને ખાતા આવડે છે? હવે ખાવામાં તો કોળીઓ લઈને મોઢા મૂકવાનું અને ચાવવાનું, આમાં શું વળી પ્રકાર હોય? પણ તોય કે તમને કેટલા પ્રકારની ઉડ આવડે છે? એ કે અમને તો એક જ પ્રકારની આવડે છે. કાગડા કે તો કર્યું હું આખી જિંદગી? જો અમારી જેમ શીખો. કે તમે શું શીખ્યા? એટલે એક કાગડો હતો ને, એના દાવ બતાવવા માંડ્યો, કરાટે શીખ્યો હોય ને પેલા નહીં, આમ આમ બધું એ ઊંચે જાય ઘડીકમાં, 5 ફૂટ ઊંચે જાય. એટલે કે જો આ ઉડનો એક પ્રકાર, પાછો 5 ફૂટ નીચે આવે એટલે કે આ બીજો પ્રકાર, પાછો ડાબી બાજુ જાય થોડી વાર એટલે કે ત્રીજો પ્રકાર, આમ જાય એટલે ચોથો પ્રકાર, પાછો ક્રોસમાં જાય આમ એટલે કે છઠ્ઠો પ્રકાર. આમ બધા પ્રકાર ગણાય, 8-10 પ્રકાર કંઈક જોયું ને. કે ચલો તમે અમારી સાથે આવો. એટલે કે પણ અમારે જરૂર નથી. પણ તોય પેલો બહુ મંડ્યો, એને એમ કે આજે બતાવી દઈએ. અને ના હોય વધારે બતાવવાનો પ્રયત્ન કરે, ખાલી ચણો વાગે ગણો, જોર ના હોય ને એ વધારે જોર કરે, બતાવે. કાગડાએ બધું કીધું કે અમારી સાથે હોડમાં ઉતરો. હંસ કે હવે રહેવા દો ને, અમે થાકીને આવ્યા છીએ, અમારે એવી કે જરૂર નથી, તમે જીત્યા લો બસ. એમ નહીં કે આપણે સ્પર્ધા કરવી છે, બિનહરીફ નથી ચૂંટાવું મારે. તમે હરીફાઈ કરો, એમાં ખ્યાલ આવે કોનું નૂર કેટલું છે. પેલો હંસ, બધા બેઠા હતા, આમ તો શાંત હતા, પણ વૃદ્ધ એક હંસ હતા, એણે એક જુવાન હંસને કીધું કે આ બહુ મંડ્યો છે તો તું જાન, એની હાથે થોડો હોડમાં ઉતર, વાંધો નહીં. પછી કાગડોને કીધું ને પેલો આવી ગયા, 2 જણા. 2 જણા આવ્યા અને હોડ આમ શરૂ થઈ ઉડવાની. એ વખતે કાગડો કે કઈ બાજુ જવું છે? હંસ કે તમે જે બાજુ લઈ જાઓ એ બાજુ, અમારે તો કોઈ વાંધો જ નથી. હવે કાગડો છે એ કેટલું ઉડે ઉડીને ઝાડની આસપાસ 1/2 કિલોમીટરની રેડિયસમાં ફર્યા કરે. હંસ તો નોન સ્ટોપ 8000 માઇલ જાય. તમારે અહીંથી લંડન સુધી જવું હોય ને તો હંસને વચ્ચે વિસામો ના જોઈએ, એટલું એનું ફ્લાઇટ આમ ડાયરેક્ટ ફ્લાઇટ હોય છે. હવે પેલા એ કીધું કઈ બાજુ જવું છે? એ કે તમે જે ઈચ્છો એ બાજુ. તો કે આપણે દરિયા કિનારા બાજુ જઈએ. એ કે હંસ કે સારું, દરિયા કિનારા બાજુ જઈએ. અને કાગડો તો આમ દરિયા કિનારા બાજુ લઈ ગયો. અને પછી આમ થોડા ગયા અને જેમ જેમ પછી પવને લાગે, હા દરિયાની હવા લાગે ને એ બધું, અને આટલું બધું તો ઉડ્યા ના હોય ભાઈ, 5 કિલોમીટર જ્ઞાન થાકવા માંડ્યા. એટલે હંસને કે આપણે પાછા વળવું છે હવે? હંસ કે ના ના, આપણે હાલે રાખો. એ કે આ તો તમારા માટે કહું છું, તમે કોઈ દાડો આટલું ઉડ્યા ન હોય ને, એટલે પાછો થાક બાક લાગ્યો હોય તો કહેજો, શરમમાં બોલી ન હોય ને એટલે પૂછું કે મૂળ તો એને પાછું વળવું હતું. પણ આપણે આમ હંસ કે ના વાંધો નહીં, આપણે ચાલુ રાખો. પછી આમ ચાલુ રાખી ભાઈ, પણ પછી ગમે એટલું કરો તોય અમુક તો થાક તો લાગે ને, પછી ધમણ ભરાવા માંડી, આમ હાંફ ચડવા માંડી. એટલે કાગડો છે ને આમ આટલી હાઈટ ઉપર ઉઠતો હતો ને, એ આમ થોડો નીચો આવ્યો. અને હંસને પાછો કે આ તો તમારા માટે નીચો આવ્યો છે. હંસ કે ના ના, તમારે જે સ્પીડમાં ઉડતા હોય ને જે હાઈટ ઉપર ઉડતા હોય એ રીતે ઉડો. કાગડો કે ના ના, તમે શરમમાં બોલી ન હોય કે પણ અમારે મોટા માણસોએ હાચવવું પડે નાનાનું, એમ કરીને એટલે કે તમારું હાચવું છે. હંસ કે વાંધો નહીં. પછી તો કે હજી ચાલુ જ રાખો. થોડા આગળ ગયા અને થાકી તો બહુ ગયો હતો, એટલે ભાઈની પાંખો છે ને પાણીને અડવા માંડી, અને માંડ માંડ પાછા ઊંચા આવે અને પાંખો આ મળી જાય. એને લાગ્યું કે હવે થોડી વારમાં પાંખો નીચે અડે છે એટલે ઉપડી જ જઈશ. કાગડાનો અંતકાળ નજીક જ હતો, અને પછી તો સાવ આમ સપાટી પર આવવા માંડી. એટલે હંસે પૂછ્યું કે આ કયો પ્રકાર છે? આ કયો પ્રકાર છે ઉડનો? પેલો કે ધીસ ઇઝ ધી લાસ્ટ સ્ટાઇલ ઓફ માય લાઈફ, કે આ મારા જીવનનો છેલ્લો પ્રકાર છે. કે બીજી બધી ઉડ શીખીએ ને, પણ અગત્યની ઉડ છે ને એ શીખવાની હોય. તમે આમ દોડો ને આમ દોડો, બીજી ઘણી બધી વિદ્યાઓ છે. ભગવાન અર્જુનને કહે છે કે તારી ધનુર્વિદ્યા અહીં કામ નહીં આવે. દ્રૌપદી સ્વયંવરમાં દ્રૌપદીને જીતવા માટે તારી ધનુર્વિદ્યા કામ આવશે, પણ હર્ષ અને શોકને જીતવા માટે, એના માટે તારે સ્થિર થવા માટે તો આત્મજ્ઞાન સિવાય બીજો રસ્તો નથી. એટલે ધનુષ્ય વિદ્યા તો એને બહુ સારી આવડતી હતી, એ દ્રોણાચાર્ય થકી શીખેલો. એમ છતાંય ભગવાન કે તારી એ વિદ્યા કામ નહીં આવે, આત્મવિદ્યા પ્રાપ્ત કર તો તું સ્થિર થઈ શકીશ. જીવનમાં દરેક પ્રકારના દ્વંદ્વ એ આવવાના, હંમેશા દરેક મહાપુરુષોને પણ આવ્યા છે, આપણે પણ આવવાના. એ કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભ જયા જયૌ. લાભ ગેરલાભ, જય પરાજય, આ બધું જીવનમાં આવવાનું જ. દરેક આપણે માનીએ કે ના મને મારી ચડતી જ કળા રહે કાયમ માટે, એવી ચડતી કળા નથી રહેતી. ચંદ્રમાને પૂનમ પછી પાછું અમાસનું અંધારું વેઠવું પડે છે. એ બધા સંજોગો આપણા જીવનમાં પણ આવે. આજે સારું છે, કાલ પછી પરિસ્થિતિ બદલાય, પણ કોઈક વખત ઈદ ને કોઈ વખત રોજા, આ બધું ચાલુ જ રહે.
એ જીવનના બોજાઓ પણ આવ્યા કરે, જીવનમાં સુખ દુઃખના સંઘર્ષો આપણે વેઠવાના હોય, પણ એમાં સ્થિરમતી કેળવવાની. જો સ્થિરમતી ના હોય તો ઘણા માણસો એવા નીકળે, આપઘાત કરવાનો પ્રયત્ન કરે કે આ મારાથી થતું નથી, સહન નથી થતું, તો ઘણા આમ જાય દરિયા કિનારે, રેલવેના પાટા બાજુ જાય અને આપઘાત કરે એ ઉપાય નથી. આજે માથું દુખતું હોય તો પછી કે હવે ગોળી આપી દો, મરી જવું એટલે માથું દુખે જ નહીં, એનો ઉપાય નથી. ઉપાય તો આપણે સારી રીતે જીવી શકીએ, માથાનો દુખાવો ન રહે અને છતાંય વાંધો ના આવે એ પ્રકારનો કોઈક ઉપાય આપણે શોધવો પડે. ઉપાયો તો અનેક પ્રકારના હોય, પણ એમાં શ્રેષ્ઠ ઉપાય કયો છે, સારો ઉપાય કયો છે, એ આપણને શાસ્ત્રોએ બતાવેલો છે કે ભાઈ સંઘર્ષો આવે, એ સંઘર્ષોની અંદર પણ મતિ વિચલિત થયા સિવાય, તમે જુઓ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, આ લોકોના જીવનમાં કોઈ દુઃખ ઓછા નથી આવ્યા. એકના જીવનમાં જો એ લોકોને દુઃખ આવ્યા છે, એવા દુઃખ આપણે આવે ને તો આપઘાત સિવાય બીજું કાંઈ કરીએ નહીં. પણ ભગવાનનો જે ભક્ત છે, ભગવાનને માર્ગે ચાલેલો, એણે કોઈએ આપઘાત કર્યું એવું આજ સુધીનું લિસ્ટ તમે લાવો, કોઈનું પણ ગમે તેવા સંજોગોમાં પણ આનંદ એનો ઓછો ના થાય. એ કે દુઃખ તો આવ્યા કરે, એ તો એક ભાગ છે, સંસારનો ક્રમ છે. અંગ્રેજીમાં એવું કહે છે કે જીવન છે, લાઈફ ઇઝ નથિંગ બટ પેઇનફુલ પ્લેઝર વેર પ્લેઝર ઇઝ લિટલ એન્ડ પેઇન ફોર એવર. જિંદગી એટલે બીજું કશું નથી, પણ દુઃખ મિશ્રિત સુખ છે. એમાં સુખ થોડું છે, આનંદ થોડો છે અને દુઃખ વધારે છે. જીવનમાં તમે જોજો કે વધારે પડતું દુઃખ આવે અને સુખ ઓછું હોય છે, એટલે દુઃખ મિશ્રિત સુખ છે. એટલે આ બધું દુઃખ મિશ્રિત સુખ આવવાનું જ, એટલે આપણે તૈયારી રાખવાની જ મેન્ટલી. જેમ ચોમાસું આવવાનું હોય તો આપણે છત્રીને રેઇનકોટ તૈયાર કરી દઈએ ને, અષાઢ મહિનો બેહવાનો હોય તો બધું આમ હરખું કરી દઈએ, ધૂળ બૂળ ચડ્યું હોય તો કોટ હરખું ધોઈ નાખીએ. શિયાળો આવવાનો હોય તો ઊનની ટોપી હોય, પછી સ્વેટર હોય, ધોઈને તૈયાર રાખીએ કે હવે શિયાળો શરૂ થાય છે તો તરત પહેરવા. ઉનાળો આવવાનો હોય તો એસી બગડી ગયું હોય તો રિપેર કરાવી દઈએ. શિયાળામાં ના કરાવીએ ચાલે, પણ ઉનાળો આવવાની શરૂઆત થાય એટલે આપણે એમ આ તૈયારી પણ રાખવાની કે જીવનમાં સુખ દુઃખ આવવાના જ. સુખમાં તો વાંધો નથી આવવાનો, પણ દુઃખ પણ આવવાનું છે. તો મેન્ટલી અત્યારથી આપણે તૈયાર રહીએ. જે ભક્તો થયા એ લોકો મેન્ટલી બહુ સ્ટ્રોંગ હતા, અને મનથી માણસ હારી જાય એટલે પછી જીવનની બાજી છે ને એ બગાડી બેસે છે, અને હારી જાય એટલે પછી આપઘાત તરફ દોરાય છે. પણ આપઘાત એ ઉપાય નથી, અને આપઘાત શ્રીજી મહારાજે તો ના પાડી છે. મહારાજ કે કોઈ પણ રીતે આત્મઘાત ક્યારે કરવો નહીં. જીવનની અંદર તકલીફો આવે તો એને સહન કરતા શીખવું, એટલે ભગવાને આગળ એક ઉપદેશ આપેલો છે, તાન તિતિક્ષસ્વ ભારત, કે અર્જુન આ બધી ઉપાધિઓ, સંયોગ અને વિયોગની, હર્ષ અને શોકની, શીત અને ઉષ્ણની, આ બધી ઉપાધિઓ તું સહન કરતા શીખ. એટલે સહનશીલતાનો ઉપદેશ આપ્યો છે. ક્યારેય ઉદાસ થઈને આપણે ઘણી વખત આમ છોડી દઈએ છીએ, આ જીવન છોડી દઈએ છીએ, એ કરવાનું જરૂર નથી. અને એક યુવક મળ્યો, મને કે સ્વામી સંસારમાં બહુ દુઃખી છું. મેં કે તું એકલો નથી ભાઈ, બધાની દશા આ છે, એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. એ કે ના સ્વામી, એટલો હારી ગયો છું ને કે હવે લગ્ન જીવનનો અંત આણું કે જીવનનો અંત આણું, કે તમે કહો એમ કરું. મેં કીધું મારું કીધેલું નથી, આ તો મહારાજે આપણને કીધું છે. એવું હોય તો તું છૂટાછેડા લઈ લે. આમ તો એ સલાહ અમારે ન અપાય, સંત તો ભેગું કરે, પણ તો હવે આવું હોય તો તું થોડું છૂટું થઈ જાય. પણ આ જીવનનો અંત આણીશ તો એ કંઈ ઉપાય નથી. હવે પગાર એનો 61,000 રૂપિયા પગાર છે, અને માણસ આમ આપઘાત કરવાનો વિચાર કરે, કેટલી હદ સુધી પેલું આમ બિચારાને બોધરેશન કે જે ટેન્શન હશે ઇન્ટરનલી, જે કોઈ પ્રશ્ન હોય, પ્રશ્નો તો આવે, એ પ્રશ્નોની વચ્ચે પણ સ્થિરતા કેળવવાની. એક યુવક છે, 11 વાગ્યાની આરતીએ મંદિરમાં આવ્યો, આપણે રાજભોગ આરતી, અને પગથિયા ઉપર બેઠો હતો, વાડી વિસ્તારનો વડોદરામાં. તો આમ ઉદાસ બેઠેલો, એટલે કીધું કે તું કેમ આમ બેઠો છે, નહીં તો કાયમ આમ આનંદમાં હોય. તો કે સ્વામી આજે આપઘાત કરવા જ જઉં છું, પણ એમ થયું કે છેલ્લે ઠાકોરજીના દર્શન કરીને પછી જવું. કીધું પ્રશ્ન શું છે, તું એકનો એક છે, એકનો એક દીકરો હતો એના માતા પિતાનો, અને કીધું ધંધો સારો છે, મુંબઈ સગાવાલા છે, અહીંયા તારું મકાન સારું છે 3 માળનું, તને પ્રશ્ન શું છે? એટલે એણે થોડી પ્રશ્નની રજૂઆત કરી. કીધું જો બધાના જીવનમાં નાનું મોટું આવે જ છે, કોઈ વ્યક્તિ એવો નથી, પણ રાત તો 8 કલાકની જ હોય છે, એ પસાર કરીએ એટલે સવાર પડવાની જ. એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, એવી અંગ્રેજીમાં કહેવત છે કે દરેક વાદળાની અંદર એક રૂપેરી તેજ રેખા છુપાયેલી હોય છે. એમ દરેક મુશ્કેલીઓની વચ્ચે પણ એક આશાનું કિરણ હોય છે. એ આપણી બાજી પલટી પણ નાખે છે. ઘણી વખત છેલ્લા બોલમાં મેચ જીતાઈ જતી હોય છે, આપણને એમ કહેવાય હારી જ જઈશું એવું હોય, પણ જો હિંમત રાખે તો છેલ્લો બોલ પણ મેચ જીતાડતો હોય છે. એવું જોયું છે. એમ જિંદગીની બાજી આપણે નહીં તો કે હવે એક દડામાં રમવું, આમે હવે આ હારી જ ગયા છે એવું માનીને મૂકી દેતો અને હાર કબૂલ કરી લેતો.
દિલ્હીથી દૌલતાબાદ નહોતું દૌલતાબાદ બન્યું. એ દૌલતાબાદ તો શાસન કોનું હતું? રામકૃષ્ણ દેવ. એ બધા બંને રાજાઓ હતા. રામકૃષ્ણ દેવ રાજા, પણ એ દૌલતાબાદમાં પેલો આમ આવ્યો ચડાઈ કરવા માટે અને સૈન્ય મોટું જોયું. હકીકતમાં એને એ જે સૈન્ય એણે જોયું ને એને મનમાં એવું લાગ્યું કે આ ચડાઈ કરવા મારી ઉપર આવ્યો છે, હવે આનું સૈન્ય તો મોટું લાગે છે. એટલે એણે પહેલેથી સરેન્ડર થઈ ગયો, શરણાગતિ સ્વીકારી લીધી. શરણાગતિ સ્વીકાર્યા પછી ખબર પડી કે આ જે સૈન્ય આવતું હતું ને એ તો મદદ કરવા મોકલેલું બાજુના રાજાએ. પણ હવે તો શું, ધજા ફરકાઈ દીધી ને શરણાગતિ સ્વીકારી દીધી. પછી આપણે એક સંજોગોમાં આગા પાછા થઈને ઘણી વખત આમ જીવનની બાજી હારી લઈએ અને સાવ આમ હતાશ નિરાશ થઈ જઈએ. પણ એવું હતાશ નિરાશ થવાની જરૂર નથી. એ યુવક વળી માન્યો સંતોનું અને માંડી વાળ્યું. અત્યારે જીએસએફસીની અંદર બહુ સારી સર્વિસ છે ને બહુ હેમખેમ છે બધી જ રીતે. હવે કે જરાય વાંધો નથી. એક આમ થોડીક ક્ષણો જે હોય છે ને એ ક્ષણો સાચવી લઈએ ને તો જિંદગી સચવાઈ જાય છે. સંજોગો આવે પણ એ સંજોગોમાં આવી દાદા ખાચરને કેટલી ઉપાધિઓ આવી. શ્રીજી મહારાજે 22 વખત આશીર્વાદ આપ્યા. ગમે તેવો વ્યક્તિ હોય ને તો આગો પાછો થઈ જાય. સામાન્ય ઉપાધિ નથી. ઘંટીને ઉપવાસ પડતા હતા ઘરમાં, દળવાનું હોય તો નાખે ને. હવે ઘંટીનો ઉપવાસ પડતા હોય લોટ ક્યાંથી આવે? લોટ ના મળે તો ખાઈશું. એ પરિસ્થિતિમાં પણ એણે શ્રીજી મહારાજને કોઈ દિવસ જણાવ્યું નથી. તો સંજોગો આવે પણ એ સંજોગોમાં આ જીવનશૈલીમાં અગત્યની વાત આ છે, ભગવાન કહે છે તું સ્થિરતા રાખ. આમ આગો પાછો ડોલી જાય, નૈયા ડોલે પણ ખરી, પણ ભગવાનને સહારે આપણે જીવવાનું છે. તે મારે સહારે જીવન સોંપ્યું છે તો હું તારી નૈયા પાર કરીશ, તું મારામાં વિશ્વાસ રાખ. અને પછી ભગવાન એને સમજણ આપે છે, એક આત્માની સમજણ આપે છે, દેહના નાશવંતપણાની સમજણ આપે છે. અને પછી કહે છે હવે તું સ્થિત પ્રજ્ઞ થા, તારી મતિને તું સ્થિર રાખ. તો કે સ્થિત પ્રજ્ઞ થવું એટલે શું? ભગવાન કે સ્થિર મતિ જેની હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો કે સ્થિત પ્રજ્ઞ જે વ્યક્તિ હોય એ કેવો હોય? મારે રોલ મોડેલ તો જોઈએ ને. એ રોલ મોડેલ વગર હું કેવી રીતે કલ્પના કરીને સ્થિત પ્રજ્ઞ થઈ શકું? એ તો બની ન શકે. તો ભગવાન એને કહે છે, અર્જુન પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એક સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ હોય એની ભાષા કયા પ્રકારની હોય? ભાષા એટલે એની વર્તણૂકના અર્થમાં છે. ભાષા એટલે કે લેંગ્વેજ, એ કેવી વાણી બોલે એ અર્થમાં નથી, પણ કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એનું ટોટલ આખું બિહેવિયર કેવું હોય, એ કેવી રીતે ચાલે, ઉઠે, બેસે, બોલે. ભગવાન એને પછી કહે છે કે જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ હોય એ પહેલો તો પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એ કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એ કે જે વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોય એ કે બધી કામનાઓ છોડી દે છે. કામનાઓ જ્યાં સુધી અંતરમાં હોય ત્યાં સુધી આપણું મન છે ને પેલો બળદ રજકો જોઈને મોઢું નાખવા જાય ને એમ આપણી ઇન્દ્રિયો છે ને સીધી ક્યાં દોડે? એ વિષયોમાં દોડે. જ્યાં સુધી વિષયોમાં ભટકે ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ નથી. એસી રૂમની અંદર અમે શાંતિથી આપણે બેઠા હોય તો આપણને લાગે કે હું સ્થિત પ્રજ્ઞ છું. એ સ્થિત પ્રજ્ઞતા નથી. એ તો જ્યારે આમ સંજોગ થાય, જ્યાં સુધી ઉંદર ન મળે ત્યાં સુધી બિલાડી શાંત જ હોય. એટલે આપણને લાગે કે બહુ ડાઈ થઈ ગઈ છે. એ ડાઈ નથી થઈ, ઉંદર જોયો નથી. એટલે ઉંદર મળે એટલે તરત જ એ બિલાડી, એ વિષયોની વચ્ચે પણ કોઈ પ્રકારની કામના ન હોય, એ સ્થિત પ્રજ્ઞતા છે. આ સ્થિતિ એ માણસ સિદ્ધ કરે તો એના જીવનમાં વાંધો ના આવે. પણ એ ક્યારે સ્થિર થાય, સ્થિત થાય? તો ભગવાન કહે છે આત્માનું જ્ઞાન એને થાય. આત્મન્યેવ આત્મના તુષ્ટ. આત્માની અંદર જ જે રમમાણ કરે, આત્મામાં જ પોતે પરિતુષ્ટ રહે, એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ કહેવાય. એને કામનાઓ પણ નડતી નથી. એટલે તું પણ તારા આત્મામાં રમણ કર, બધી કામનાઓ છોડી દે, મનના વિચારો છોડી દે. એ પ્રકારે ભગવાન એને સમજાવે છે. બીજી વાત કરે છે કે વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે દુઃખેશ્વનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. એ કે દુઃખોની અંદર જેનું મન ઉદ્વિગ્ન ન થાય અને સુખની અંદર કોઈ પ્રકારની સ્પૃહા ન હોય, અને જેના અંતરમાંથી વિશેષે કરીને વિશેષેણ ઈતઃ રાગ ભય ક્રોધ, જેના અંતરમાંથી જતા રહ્યા છે રાગ ભય ક્રોધ, એ માણસ સ્થિર કહેવાય. આપણે બધાએ ધીરે ધીરે આ રાગ છે, ભય છે, ક્રોધ છે, ટાળવાના છે. ક્રોધ આવે એટલે આપણને વિચલિત કરી નાખે, આપણા અંતરનું પેલું દોડી નાખે, અને પછી ઘરમાં મહાભારત શરૂ થઈ જાય. દુર્યોધને બહાર કરાયું કુરુક્ષેત્રમાં, ગૃહક્ષેત્રમાં આપણું મહાભારત શરૂ થાય. એનું મૂળ કારણ કયું? ગુસ્સો. ગુસ્સો આવે એટલે ઘણાનો ગુસ્સો છે ને 5 મિનિટ માટે રહે,
ઘણાનો 10-15 મિનિટ માટે રહે, ઘણાનો અડધો કલાક રહે. એમાં પાછા પ્રમોશનના નિયમ છે પાછા સિનિયોરિટી પ્રમાણે. પાછું ઘણાનો 24 કલાક રહે. તમારે આમ ઉતરે જ નહીં 24 કલાક. જેમ ઘણા પીધેલી હાલતમાં હોય ને, દારૂ પીવાની ટેવ હોય, એમ ગુસ્સો પણ ઘણાને હોય ને, તો 24 કલાક તમારા હાઈલી ઇન્ફ્લેમેબલ. તમે સહેજ કંઈક કહો ને એટલે જલ્દી આગ પકડતા હે, કાંઈ પણ કહેવાય નહીં. એ પ્રકારની પરિસ્થિતિમાં એ પોતે રહે. એના ઘરનું વાતાવરણ તમે જુઓ તો, ક્રોધ એક આગ છે, અને આગ હોય એટલે બધાને બાળે જ. તમે એક આગનું પેલું લઈને નીકળ્યા એટલે આપણી આજુબાજુ એટલા હોય બધા દાજે જ. એટલે સ્વામી કે માથું છે એને આઈસ ફેક્ટરી બનાવવાની. પ્રમુખ સ્વામી મહારાજ કે માથે બરફની પાટ મૂકીને કામ કરવાનું. સ્વામીનું આ સૂત્ર છે. માથે બરફની પાટ મૂકી હોય એટલે એમ કે શાંત રાખવાનું મગજ. કમ ખાના ઓર ગમ ખાના. અને બાપા એક વખત કીધેલું કે પેટ કો રાખો નરમ ઓર પેર કો રાખો ગરમ, શિર કો રાખો ઠંડા ઓર પીછે આવે ડૉક્ટર તો ઉસકો મારો દંડા. એવી એ કે માથાને બિલકુલ ઠંડુ રાખવાનું અને પેટને નરમ રાખવાનું. એટલે ઘણા ખા કરે આખો દાડો. બહુ તમારે એટલું ખાવું નહીં, માપનું ખાવું. ઓછું ખાઈને કોઈ મર્યા નથી એટલું યાદ રાખવાનું. વધારે ખાઈને ઘણા મરી ગયા છે, હમણાં કે બીજી ત્રીજી રીતે દુઃખી થાય. એટલે ખોરાકમાં પણ છે ને 2 કોળિયા હંમેશા ઓછા લેવા. એનાથી માણસ એનર્જેટિક રહે, હળવો ફૂલ રહે, 24 કલાક ઉત્સાહ અને તાજગી મારે. એટલે કે પેટ કો રાખો નરમ ઓર પેર કો રાખો ગરમ. પગને ગરમ જ રાખવાના એટલે એક્ટિવ રહેવાનું. શિર કો રાખો ઠંડા, મગજને બહુ ઠંડુ રાખવાનું. એનાથી બધા કામ બગડે છે, એનાથી ગરમ રાખીએ એનાથી, અને ઠંડુ રાખીએ તો એનાથી કામ થાય છે. અને કદાચ કોઈક વખત ગુસ્સો કરવો પડે, પણ ગુસ્સો કરવાની પણ રીત હોય છે. એરિસ્ટોટલ કહેતા કે એનીબડી કેન બીકમ એંગ્રી. કોઈ પણ માણસ છે ને ગુસ્સે થાય છે, ઇટ ઇઝ ઇઝી. કે એ બહુ સરળ છે. ગુસ્સે થવું એ કંઈ અઘરી વસ્તુ નથી. પણ ટુ બી એંગ્રી વિથ ધ રાઇટ પર્સન ટુ ધ રાઇટ ડિગ્રી ફોર ધ રાઇટ પર્પઝ ઇન ધ રોંગ, એટલે કે રાઇટ ડિરેક્શન, એ બહુ ઇઝી નથી. આજે ગુસ્સે તો બધા થતા હોય છે, પણ ગુસ્સે કોની સાથે થવાનું? વિથ ધ રાઇટ પર્સન. જે યોગ્ય વ્યક્તિ છે, જેને ખરેખર ઠપકો દેવાનો છે, એની સાથે જ તમે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ, એવી ઘણી વખત તો દશા થતી હોય છે. અને યોગ્ય વ્યક્તિને પાછું માપમાં કહેવાનો, રાઈટ ડિગ્રીમાં વાળવું પડે. ખટારો વાળવાનો હોય તો ધડ દઈને ના વળાય, જેમ રિક્ષાવાળા વાળે છે ને એમ. એનું આમ માપમાં. સ્વામી કે બકરીને બેહાડી હોય તો ધડ દઈને બેહાડાય, પણ ઊંટને બેહાડવું હોય તો એનો આમ ઘેર પાડે. તમે જોજો બોલો, જે કોઈ ને બેસવાની હાથીની તમે જોજો એમ ધડ દઈને ના બેસ. એમ એ રાઈટ ડિગ્રીમાં એને પેલું કરવું પડતું હોય છે. અને ફોર ધ રાઇટ પર્પઝ. આપણો પર્પઝ, હેતુ પણ ગુસ્સે થવાનો આમ યોગ્ય હોવો જોઈએ. એ રીતે આપણે ગુસ્સે થવાનું હોય છે. અને તો ઘરનું તંત્ર પણ ચાલે, બીજું ત્રીજું તંત્ર પણ ચાલે. એક છોકરાને એના બાપુજી વારે ઘડી આમ કીધા કરે ઘરમાં, એ કે ભણવા બેસતો નથી, તું ભણવા બે, હરખું ભણ. તારા જેવા જવાહરલાલ નહેરુ હતા ત્યારે જ ભણવામાં પહેલો નંબર લાવતા, અબ્રાહમ લિંકન ભણતા ત્યારે પહેલો નંબર લાવતા. આવું બધું રોજ કીધા કરે. છોકરો ગુસ્સે થઈને કે તમારા જેવા ભગતસિંહ હતા ને ત્યારે તો ફાંસીએ ચડી ગયા હતા, ઘરમાં બે હું રહ્યા છું. તમારા જેવડા હતા ને ત્યારે તો માછડે લટકી ગયા. રોજ આ કચ કચ કરો છો, આના કરતાં તો ઉપડી જાઓ ને, એમ એનો કહેવાનો ભાવ. તમે રોજ પછી ના ગમે આપણું અસ્તિત્વ, તમે વારે ઘડીએ આગ જ ઓક્યા કરો. શાંતિ વાતાવરણ તો સ્થિર ઘરમાં, એક ક્રોધ જવો જોઈએ તો સ્થિરતા આપણને પ્રાપ્ત થાય. અને આના માટેનો પ્રયત્ન જોઈએ રોજે રોજ. આજે સ્વામી બાપા આટલું મોટું તંત્ર ચલાવે છે, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ વખત પુણ્ય પ્રકોપ પણ પ્રગટ કરે છે. સંત ગુસ્સે થાય એને શું કહેવામાં આવે છે? પુણ્ય પ્રકોપ. ગુસ્સો નથી કહેવામાં આવતો. અને પુણ્ય પ્રકોપ જે હોય ને, એ પ્રકોપ એટલે ગુસ્સો, ક્રોધ, એ કેવો હોય છે? પુણ્યશાળી હોય છે. પેલાનું જીવન પરિવર્તન કરી નાખે, પેલા સામેના વ્યક્તિનું રૂડું કરે, એ પ્રકારનો એનો ક્રોધ હોય છે. એટલે સંતના ગુસ્સાને પુણ્ય પ્રકોપ એવો શબ્દ કહેવામાં આવેલો છે. એ કહે છે કે આમ ગરમી જ્યારે કરે ને સૂરજ, તબ બરસન કી આશ, दुरीजन की करुणा बुरी और भलो सज्जन को त्रास, सूरज जब गर्मी करे तब बरसन की आश. સૂર્ય ગરમી બહુ કરે, પણ એમાં એ ગરમી શાના માટે છે? લોકોના હિત માટે છે. બધાનું હિત કરવું છે, સર્વજીવનું. એટલે બહુ ગરમી થાય એટલે સમજવાનું કે વરસાદ પડશે. દુર્જન માણસ બહુ પ્રેમ કરે ને, એ પ્રેમે ખોટો, કરુણા એની હારી નહીં. અને ભલો સજ્જન કો ત્રાસ. સંત છે ને, એ ગુસ્સો કરે ને, એ ગુસ્સામાં પણ
આપણે જીવનનું રૂડું થવાનું હોય છે. એટલે સત્પુરુષ ગુસ્સો કરતા હોય છે, પણ એ ગુસ્સામાં પણ હિતની ભાવના રહેલી છે. આપણે ગુસ્સો કરવાની કોઈ શાસ્ત્રોએ ના નથી પાડી, ગુસ્સો કરવાનો, પણ એવો ગુસ્સો ના હોવો જોઈએ કે સામેવાળાનું ભૂંડું થાય. સ્વામી બાપાને પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન કરેલો કે સ્વામીજી તમને આમ ગુસ્સો આવે? સ્વામી કે સંત હોય ને એને કોઈની ઉપર રોષ ના થાય. બાપા સંત હોય એને કોઈની ઉપર રોષ ન થાય. તો કે કોઈને એમ કહેવાનું ના થાય? સ્વામી કે કહેવાનું થાય, કહીએ, પણ એનું હિત થાય એ રીતે કહીએ. પછી કે લોકો તમારી ટીકાઓ કરે તો તમને ગુસ્સો ના આવે? સ્વામી કે એની તો પડી જ નથી. સ્વામી કે લોકોની તો પડી જ નથી. એને સાચું સમજાશે તારે બિચારા એની મેળે બોલતા બંધ થઈ જશે. આપણે આપણું કાર્ય છે ચાલુ રાખવું. જ્યારે સ્વામી મળ્યા પ્રિન્સ ચાર્લ્સને, પેલી ડાયના મરી ગઈને પછી બિચારો બહુ અપસેટ હતો. એટલે સેન્ટ જેમ્સ પેલેસમાં એ રહે, એના બાપુજી બકિંગહામ પેલેસમાં રહે, પ્રિન્સ ફિલિપ આ બીજા પેલેસમાં રહે. એટલે સ્વામીની પધરામણી ગોઠવાઈ, બાપા એને મળ્યા અને બહુ અપસેટ હતો. એટલે બાપાની વાતોથી એને બહુ સારું લાગ્યું. પછી બાપા કે બધું ભૂલી જવું, શાંતિ રાખવી. બીજું એક કે સ્વામી તમે કહો છો ને બધું, એણે ઘણા પ્રશ્નો સ્વામીને પૂછ્યા, બાપાએ બધા બહુ જવાબ શાંતિથી આપે. એટલે આનંદ થયો. પછી બાપા કે બધું ભૂલતા શીખવું, રિમેમ્બર ટુ ફોરગેટ. ભૂલી જવાની પણ એક કળા હોય છે. કઈ વસ્તુ ભૂલવી અને કઈ યાદ રાખવી. આપણે નથી યાદ રાખવાનું, ઘરમાં ભર્યા કરીએ, મગજમાં ભૂસું ભર્યા કરીએ. અને જે ભૂલવાનું છે એ ભૂલતા નથી, યાદ રાખવાનું છે યાદ નથી રાખતા. પણ આ એક કળા શીખવાની હોય છે. સ્વામી કે બધું ભૂલી જતા શીખવું. એ કે સ્વામી હું બધું ભૂલી જઈશ, બધાને માફ કરીશ, પણ કે મીડિયાવાળાને માફ નહીં કરું. પ્રિન્સ ચાર્લ્સ કે એ લોકોએ મને બહુ અગોયો છે, એને હું માફ નહીં કરું. સ્વામી કે એ ભૂલતા શીખવાનું. ભગવાન છે દરેકનો ન્યાય આપનારા છે, પણ આપણે તો સ્થિરતા રાખવાની, નહીં તો મગજ અપસેટ થઈ જાય. સત્પુરુષ જો પોતે વર્તે છે અને પછી બીજાને વાત કરે છે, કેટલું લોકો બોલે છે એના માટે, પણ જરાય એમ ક્રોધ આવે, ગુસ્સો આવે, કોઈના માટે રાગ દ્વેષ, એમ કે એને બતાવી દઉં, હવે એને મારી પાસે તો આટલું મોટું સૈન્ય છે, આટલો મોટો ટાસ્ક એટલે ફોર્સ છે, એ બધાને હું બતાવી દઉં. કોઈ દિવસ કોઈ ભાવના નહીં. સ્વામી બાપા CFIમાં હતા અમેરિકામાં, અને ત્યાં આમ એક સંત છે ને પત્રિકા લઈને આવ્યા. એમના હાથમાં એક કાગળિયું આમ વાળેલું હતું. સ્વામી કે શું છે આ? એ કે કાંઈ નથી. સ્વામી કે ના ના શું છે? બાપાએ આગ્રહ રાખ્યો. એ કે આ તો પત્રિકા છે. સ્વામી કે શું લખ્યું છે અંદર? એ કે વાંચવા જેવી નથી. બાપા કે વાંચો ને. બાપાએ બહુ આગ્રહ કર્યો એટલે વાંચ્યું. એની અંદર પહેલું ટાઇટલ શું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એમ દુનિયાના 3 મૂર્ખાઓ, CFI થયો ને અમેરિકામાં એ વખતે પત્રિકા છપાયેલી એક જણાએ, દુનિયાના 3 મૂર્ખાઓ, આયાતુલ્લાહ ખોમેની, પછી સદામ હુસેન અને પ્રમુખ સ્વામી મહારાજ. આ ટાઇટલ જ હતું. આ પત્રિકા પેલા સંતોએ વાંચી અને અંદર તો પછી કે આ શરૂઆત આવી હોય પછી અંદર તો કેવું હશે. સ્વામી તો આમ ઉકાળાની વાડકી હાથમાં હતી, બાપાના હાથમાં, અને આમ જેવું સાંભળ્યું ને આમ 3 મૂર્ખાઓ દુનિયાને, એમાં છેલ્લું એમનું નામ આવ્યું ને ખડખડાટ હસવા માંડ્યા. બાપ વાડકી આમ રહે નહીં હો, એટલું હસ. પછી સંતો તો બધા આમ આ વંચાવ્યું એટલે બધા સમસમી ઉઠ્યા. પછી યજ્ઞવલ્લભ સ્વામી એટલું બોલ્યા કે આ પત્રિકા કોણે બહાર પાડી છે એ આપણને ખબર છે. તો સંતો કે ખબર હોય તો કહેવું જોઈએ એને. સ્વામી કે ના, આપણે કશું કહેવાની જરૂર નથી. બાપા કે આપણે આપણું કામ કરવાનું, કોઈને કહેવાની જરૂર નથી. શાસ્ત્રી મહારાજે કંઈ કર્યું જ નથી. સંતો કે આપણે ભલે એને કશું કરીએ નહીં, હા કરડે નહીં, પણ ફૂંફાડો તો રાખવો જોઈએ ને. આપણે ફૂંફાડો તો બતાવવો જોઈએ. સ્વામી કે ફૂંફાડો મારવામાં મોઢું દુખે. બાપા કે સ્વામી કે ફૂંફાડો મારવાનું નહીં. સ્વામી ના પાડે. પછી સ્વામી ફરીથી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં તમે જુઓ કેટલું બધું બોલતા કરતા લખતા વિરોધ કરતા, પણ શાસ્ત્રી મહારાજે કશું કહેતા કશું કર્યું નથી. એણે મહારાજની ઉપાસના પ્રવર્તનનું કાર્ય ચાલુ રાખ્યું. એટલો ટાઈમ પહેલાંમાં હું બગાડો, એના કરતાં ભગવાનનું કાર્ય કરવામાં ના વાપરીએ. સંતો કે શાસ્ત્રી મહારાજના વખતમાં સંતોએ ક્યાં હતા? કે હા મેં કેસ કરવાનો ટાઈમ જ નહોતો મળતો ને, મંદિરોને જોડી માગવાની એમાંથી જ નવરા નહોતા પડતા. હવે તમે ઘણા બધા છીએ એટલે કહેતા હોય તો અમે જઈએ, અમે ફ્રી છીએ, એમ ટાઈમ છે થોડો, એવું સંતોએ આમ આનંદમાં કીધું. સ્વામી કે ફ્રી હોઈએ ને તો ભજન કરવું. બાપા કે આપણે સામે ન પડવું. બાપા એમ કે આપણે એ માર્ગ જ નથી. ગુસ્સો કરવો કે સામે રોષ ઠાલો, સ્વામી કે એને સમજાશે ત્યારે આવશે, નહીં તો બીજો હોય તો કે આવું આપણા માટે કે છે એને બતાવી દઈએ. એ 2-4ને બોલાવીને આમ અંગત વાત કરે કે આને મળી આવજો રૂબરૂ અને બોલાવજો આપણી પાસે, એવું બધું થાય. પણ જરાય નહીં, મનમાં કોઈને પણ માટે એવો રાગ દ્વેષની ભાવના નહીં. આ છે ને આ સ્થિત પ્રજ્ઞતા. નહીં તો સહેજ કોક બોલી જાય ગાળ એટલે આપણી મતિ છે ને આમ ડોલી જાય. મુક્તાનંદ સ્વામીને એક જણાએ ગાળ દીધી. આપણે કહીએ ને આમ કોક હશે
આમ આમ આ તો બોલાય નહીં સાધુના મુખે, પણ સમજાય એટલા માટે. મુક્તાનંદ સ્વામીને શાળા બનાવ્યા એણે. તારી બેનને પરણું એમ નથી બોલતા લોકો, આ તો એ સમજાય એટલા માટે કહું છું. આવું અમારે આવું મુક્તાનંદ સ્વામીને એક જણાએ કહ્યું. મુક્તાનંદ સ્વામી કે મારી બેનના એવા કેવા ભાગ્ય કે તું શ્રીજી મહારાજના સંબંધવાળો અને એની હારે લગ્ન થાય, એ ભાગ્યશાળી કહેવાય ને. તું મહારાજનો ભગત જ છે ને. ભલે એમ ગુસ્સામાં કદાચ આવીને આવું બોલી ગયો, પણ આખરે તો મહારાજનો જ ભગત છે ને. પણ નહીં તો બીજો હોય તો કેટલું પેલો થઈ જાય, અપસેટ થઈ જાય. મુક્તાનંદ સ્વામીને કાંઈ નહીં, શબ્દ આકાશનો ભાગ. મહારાજે કહેતા કે એમને જો શબ્દ આકાશનો ભાગ હતો. આપણને કોઈક બોલી જાય, થવાના પ્રસંગો નાના મોટા બને, માન અપમાન થવાનું, પણ એ બધાની વચ્ચે એકતા રાખવાની, સ્થિરતા રાખવાની. આ કંઈ બોલીએ તરત થઈ જાય એવું નથી, પણ થોડું થોડું કેળવતા શીખવું પડે. એમ તો આપણને એમ લાગે કે માન અપમાનમાં એકતા નેતાઓને છે જ ને. આ બધા નેતાઓ છે અને કેટલા અપમાન થાય છે. લોકો બટાકા ફેંકે ને જોડાય ફેંકે ને જાત જાતનું, પણ સ્થિત પ્રજ્ઞ લાગે કે ના લાગે? સ્વામીની હાજરીમાં મુંબઈમાં એક પેપર કટિંગ વંચાયું, એની અંદર એવું આમ લખેલું કે નેતાઓ છે ને મરેલા ઉંદર જેવા છે, એવું બધું. બાપા હસીન સ્વામી કે આ લોકો માટે આટલું બધું લખાય તો સ્થિત પ્રજ્ઞતા આ છે બાપા કે. સ્વામી આગળ વંચાયું એટલે વાત કરતા હતા બાપા. આ તો આપણને એમ લાગે, બધાને એવું લાગે કે માન અપમાનમાં એકતાનું આદર્શ તમારે આમ દ્રષ્ટાંત જોઈતું હોય તો એ લોકોની હાથે અઠવાડિયું ફરો ને ચૂંટણી વખતે બીજી ત્રીજી વખત, તો તમે માન અપમાનમાં સ્થિરતા આવે થોડા દાડા તો એવા. પણ યાદ રાખજો, સ્થિત પ્રજ્ઞતા નથી. હો હા, એ લાગે છે આપણને. સ્થિત પ્રજ્ઞતા અને નફ્ફટપણું, એ બેમાં ઘણું અંતર છે. હો, બે એક નથી. બેને એક કોઈ દાડો ભૂલ ના કરતા. એક જણને કીધું, એક છોકરો વાત કરતો હતો કે મારા બાપુજી છે ને એ તો ક્યારે મરવાના હતા એને ખબર હતી, કયા દિવસે મરવાના હતા. એ કે તારા બાપુજી ભવિષ્ય ભાગતા જ્યોતિષી હતા? એ કે ના, એમને ફાંસીની સજા થયેલી. એ તો ખબર જ હોય ને કઈ તારીખે ડિક્લેર થાય કે આ તારીખે આપવાની. તે કે જ્યોતિષી નહોતા કે ભવિષ્ય વેદતા નહોતા, અંતર્યામી નહોતા, એ તો ફાંસીની સજા ડિક્લેર થયેલી. એટલી એક જોડે એવી વાત કરે કે મારો ભાઈ છે ને એ તો દિવસમાં 6 વખત કપડાં બદલે છે. પેલો કે બહુ શોખીન છે તારો ભાઈ, બહુ રંગરાગ બહુ કરે છે. એ કે ના ના, 3 મહિનાનો છે. 3 મહિનાનો તો કપડા દાડામાં 6-7 વખત બદલે છે. રંગરાગ નહોતા એના જીવનમાં, એવો રજો ગુણે નહોતો, પણ બિચારો નાનો હતો તો ઝાડા પેશાબ થાય એટલે બદલવા પડે. માન અપમાનમાં એકતા રહે એટલે એ કંઈ સ્થિત પ્રજ્ઞતા નથી એની. એ તો એટલે હોય. હવે એના માટે શબ્દ આપણે શું વાપરવા, જે હોય દુનિયામાં. પણ સ્થિત પ્રજ્ઞતા એ મનની સ્થિરતા, એ બહુ જુદો વિષય છે. એ આપણે ભગવાન અને સંત સામે જોઈએ તો આપણને ખ્યાલ આવે. એ રોલ મોડેલ જે ભગવાને સ્થિત પ્રજ્ઞતાની વાત કરી, એ આજે ગુણાતીત સંતો છે ને એ જીવતા હોય છે, કે જેનો ક્રોધ ચાલ્યો ગયો છે, સ્થિર છે. યોગીજી મહારાજને પૂછ્યું કે બાપા તમને ગુસ્સો આવે? યોગીજી મહારાજ કે અમને ગુસ્સો કોઈ દાડો ન આવે. બધા કે કેમ ન આવે? બાપા કે જે દુકાનમાં માલ ન હોય ક્યાંથી મળે કે. અમારી દુકાનમાં ક્રોધ મળે જ નહીં. યોગી બાપા મૂળ તો પેલા ઉતારામાં ગોંડલમાં નહીં ઘણા આવે તો આમ કા ગોદડા, પેલા બીડી પીનારા હોય તો બીડી પીવે ને પાછા ગોદડા હળકાવતા જાય, ઓશિકાના કવર લેતા જાય, આવા બધા ઘણા હોય ને. એટલે બધા ઉતારાવાળાએ ફરિયાદ કરી કે બાપા હવે કોઈને ઉતારો આપવો જ નથી. બહારથી બધા ઘણા આવતા હોય બસો લઈને, આવા બધા હવે બંધ કરી દેવું છે. બાપા કે એવું ન કરાય. પણ કે બાપા આ બધા હાવ પેલા હોય છે, જરૂર વગરના હોય છે, આવે છે ને આપણને હેરાન પરેશાન ગમે ત્યારે ઉઠાડે, ગમે તે માગે ને પાછા હામાં થઈ જાય, એટલે પછી ગુસ્સો તો આવે ને. બાપા કે બધાને શાંતિથી હાચવવા. પણ કે બાપા આવું કરે ન થાય, ગમે તેને ગુસ્સો આવે. આ ગોદડા આપણા બગાડે હળગાવીને જાય, ઉતારો આપ્યો ને સામે વળતરમાં આટલું આપે આપણને, ગુસ્સો તો આવે ને. યોગી બાપા કે ન કરાય આપણે ગુસ્સો. કે બાપા તમને ગુસ્સો ના આવે? ત્યારે યોગી બાપા કે ના, અમને ન આવે ગુરુ. જે દુકાનમાં જે માલ ન હોય ક્યાંથી મળે? એને ગુસ્સો જ નહોતો. અને એટલે તમે જુઓ, અને તોય તંત્ર ચલાવ્યું કે નહીં. આજે સ્વામી પણ તંત્ર ચલાવે છે, બહુ સારી રીતે ચલાવે છે, અને એ પાછા સ્થિર છે. એનો અર્થ એવો નથી ગુસ્સો નથી કરતો. આમ તો પાવર તો સ્વામીનો આમ કોઈ ફફડાટમાં જ રહે બધા, એટલો પાવર છે. હા, જેવી લીમડાની છાયા એવી પ્રમુખ સ્વામીની માયા. માયા છે, અને જેવો બોચાસણનો ટાવર એવો પ્રમુખ સ્વામીનો પાવર. હા, પાવર એવો છે. અને માયા પણ છે. જો હેત અને પ્રીત, એક હાથમાં લાડુ ને એક હાથમાં લાકડી, બેથી કામ કરે છે. એવું કંઈ નથી કે એમ તાડન પણ કરી શકે છે, લાડ પણ કરી શકે છે, અને બંનેનું બેલેન્સ કરી શકે છે. એ એમને આપણે કંઈ શાસ્ત્રોમાં વાંચ્યું કે સ્થિત પ્રજ્ઞતાના લક્ષણ, એટલે એમને સ્થિત પ્રજ્ઞતા નથી આવી જતી. તો ગીતા વાંચીને ઘણા ના આવી જાય.
એમ નથી આવતી. એના માટે રોલ મોડેલ, કોઈક આદર્શ વ્યક્તિ જોઈએ જેના જીવનમાં સ્થિત પ્રજ્ઞતા કેળવાયેલી છે. આપણે એટલા માટે કહી શકીએ છીએ કે આપણને જે ગુરુ મળેલા છે એ સ્થિત પ્રજ્ઞ છે. શાસ્ત્રોમાં તો વાતો લખેલી છે, ગીતા તો એક વાંગ્મય સ્વરૂપ છે, અને સત્પુરુષ છે ને એ એનું જીવંત સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ છે. ગીતા એ શબ્દ સ્વરૂપ છે, અને સંત છે ને એ સાકાર સ્વરૂપ છે. જે વાતો અંદર લખેલી છે એ બધી જ વાતો એનામાં છે. આમ ગીતાની શરૂઆતમાં એવું લખ્યું છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. એ કે આ ભગવદ્ ગીતા શું છે? તો એ તો ઉપનિષદો, બધા જે ઉપનિષદો છે, 108 કરતાં વધારે ઉપનિષદો છે, પણ 11-12 ફેમસ છે. તો એ બધા જે ઉપનિષદો રૂપી ગાય, એનું દોહન કરનાર કોણ છે? ભગવાન. અને દૂધ પીનારા કોણ છે? અર્જુન વાછરડો છે. અને વાછરડો એકલો જ કંઈ દૂધ ના પીવે ગાયનું, આપણે પીએ ને બધા. એટલે ભગવાન અર્જુનને પીવડાવે છે, અને સાથે સાથે કે સુધીર ભોક્તા, જે સુધી એટલે બુદ્ધિશાળી માણસો, સુષ્ઠુ બુદ્ધિ યસ્ય સહ ઇતિ સુદય, એ કે જેની બુદ્ધિ સારી છે એને સુધી કહેવામાં આવે. ધી એટલે બુદ્ધિ, અને સુ એટલે સારી બુદ્ધિ. બુદ્ધિ તો ઘણામાં હોય પણ સારી બુદ્ધિ ના હોય. પણ આપણે બધા કેવા છીએ? અર્જુન વાછરડો છે, અને વાછરડો એ ગાયનું દૂધ પીવે, પણ એ ઉપરાંત વધે એ બીજા બધા ઘરના સભ્યો પીવે ને, એમ અર્જુન સિવાય આપણે પણ બધા પીનારા છીએ. અને દુગ્ધમ ગીતા મૃતમ મહત, ઉપનિષદો રૂપી ગાયમાંથી ભગવાન કૃષ્ણ વડે દોવાયેલું દૂધ એટલે ગીતા. તો ઉપનિષદોની જ વાત આ ગીતાની અંદર આવે છે. અને યોગીજી મહારાજ એવા પુરુષ હતા. યોગીજી મહારાજનો અભિપ્રાય, ચિન્મયાનંદ સ્વામી, ચિન્મય મિશનના અધ્યક્ષ. હવે ચિન્મયાનંદ સ્વામી ભારતના બહુ પ્રખર પ્રવક્તા હતા. બહુ મોટું એનું નામ, ઉપનિષદો અને ગીતા ઉપર જ આખી જિંદગી એણે પ્રવચન કરેલા છે. એ પોતે સાઉથ ઇન્ડિયન હતા, એટલે બીજી કોઈ ભાષા એને ફાવતી નહોતી. હિન્દી પણ એને એટલું બધું આવડતું નહોતું. એ તો અંગ્રેજી ભાષાનું બહુ પ્રભુત્વ, અને ઉપનિષદો, વેદો અને ગીતા ઉપર એણે પ્રવચન કરેલા. દેશ વિદેશમાં, પરદેશમાં પણ એના શિષ્યો ઘણા બધા હતા. ચિન્મય મિશનની સ્થાપના પણ એણે કરી. એ ચિન્મયાનંદ સ્વામી યોગીજી મહારાજને એક વાર મળ્યા છે, થોડી વાર મળેલા છે. પણ 12 વર્ષ પછી યોગી શતાબ્દી મહોત્સવ વખતે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર આપણે છાપવાનું હતું. એ વખતે એમને પત્ર લખીને આપણે પૂછ્યું કે યોગીજી મહારાજને તમે મળ્યા, તો યોગીજી મહારાજને તમે મળ્યા, તો યોગીજી મહારાજ પાસે આવ્યા ત્યારે તમને શું અનુભવ થયો? તમને શું અનુભૂતિ થઈ? તો એ વ્યક્તિએ એના હેન્ડ રાઇટિંગમાં એણે લખીને મોકલ્યું છે. એણે શું લખીને મોકલ્યું કે યોગીજી મહારાજની પાસે હું આવ્યો, ધ એક્સપિરિયન્સ that I had in the presence of યોગીજી મહારાજ cannot be expressed in language. એ કે યોગીજી મહારાજ સાથેની મારી અનુભૂતિ એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી, લેંગ્વેજમાં એ પ્રસ્તુત થઈ શકે એવી નથી. એણે કહ્યું કે હી ઇઝ અ લિવિંગ માસ ઓફ વોટ ઇઝ એક્સપિરિયન્સ્ડ ઇન ધ ઉપનિષદ્સ. યોગીજી મહારાજ એટલે ઉપનિષદોમાં જે અનુભૂતિની વાત કરેલી છે, ઋષિ મુનિઓએ જે પોતે અનુભવ કરીને વાત લખી છે, એનું સઘન સ્વરૂપ, એનું ઘન સ્વરૂપ જથ્થામાં જોવું હોય તો એ યોગીજી મહારાજ હતા. એણે લખ્યું કે ધ બ્લીસ of the self supreme exploding out of that aged body, wafting a steady fragrance of pure love, gushed into those who came near to fill up the heart of others. એ કે યોગીજી મહારાજ એવા પુરુષ હતા, એના શરીરમાંથી, એના જીવનમાંથી તમે એની નજીક જાઓ ને તો સર્વોચ્ચ બ્રહ્મનો જે આનંદ છે, પ્રેમની અનુભૂતિ છે, બ્રહ્મની અનુભૂતિ છે. તમે યોગીજી મહારાજની પાસે જાઓ ને એટલે યોગીજી મહારાજના શરીરમાંથી આમ પ્રેમના, સર્વોચ્ચ બ્રહ્મના આંદોલનો આમ પ્રસરતા રહેતા. જેમ અગરબત્તી સળગાવો અને અગરબત્તીનો ધૂપ કેવો આમ પ્રસરે, આપણે દેખીતી આમ જોઈ શકીએ, એ રીતે કે યોગીજી મહારાજના જીવનમાં વોફ્ટિંગ અ સ્ટેડી ફ્રેગ્રન્સ, આમ સ્થિર સુવાસ છે ને યોગીજી મહારાજના જીવનમાંથી નીકળતી રહેતી. અને એની પાસે જે કોઈ આવે, ટુ ફિલ અપ ધ હાર્ટ ઓફ અધર્સ, એની પાસે જે કોઈ આવે ને એ બધાના હૃદય પોતે ભરી દેતા. અને પછી એણે લખ્યું કે ઇવન વેન, કે કોઈ કદાચ નોટ પ્યોર ઇનફ ટુ રિસીવ ઇટ ઓર રિટેઇન ઇટ, કદાચ આપણે યોગીજી મહારાજ પાસે જઈએ
તો બ્રહ્મનો આનંદ મેળવવા માટે આપણે તો પાત્ર નથી, આપણે તો જગતથી ખરડાયેલા છે. પણ યોગીજી મહારાજના જીવનમાંથી એટલો પ્રવાહ આમ ધોજ વસૂટતો કે કોઈ પણ માણસ એ પ્રેમથી પલળી જાય, એ બ્રહ્મની અનુભૂતિથી પરિપ્લાવિત થાય એવો એનો અનુભવ દરેકને થયો છે. અને યોગીજી મહારાજની આમ ઉપસ્થિતિ છોડવાનું કોઈને મન ન થાય. હેન્સ નન વોન્ટ્સ ટુ લીવ હિમ ઓર હિઝ પ્રેઝન્સ. એ કે યોગીજી મહારાજને છોડવાનો પણ વિચાર ના આવે, એની ઉપસ્થિતિ છોડવાનો પણ કોઈને વિચાર ના આવે. બેસી જ રહેવાનું મન થાય કે આનંદ લીધા જ કરીએ. આવા પુરુષ માટે કે વિશેષ શું લખવું, એ કે આપણે બીજું કશું જ નથી કરી શકતા. ઓનલી વન કેન પ્રોસ્ટ્રેટ. એ કે ફક્ત દંડવત જ કરી શકાય, એના માટે લખી ન શકાય. એટલું લખીને એણે આપ્યું છે. જે માણસે આખી જિંદગી ઉપનિષદો ઉપર પ્રવચનો કર્યા છે, ઉપનિષદો ઘોળીને પી ગયા છે, એ વ્યક્તિ યોગીજી મહારાજ પાસે આવ્યા ત્યારે એણે કીધું કે ઉપનિષદોનું જીવંત સ્વરૂપ આ યોગીજી મહારાજ. અને ભગવદ્ ગીતા એ શું છે? ઉપનિષદોનું દૂધ, બધા ઉપનિષદોનો સાર છે. તો આ એક મૂર્તિમાન યોગીજી મહારાજ ઉપનિષદનું સ્વરૂપ છે. અને બીજું વાંગમય સ્વરૂપ છે ગીતા એ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમે જુઓ, જ્યારે કૃષ્ણ હાર્ટ હોસ્પિટલ ગુજરાતની બહુ ફેમસ છે, આપણે બધા જાણીએ છીએ, એના એક ડૉક્ટર, એને ગીતાનો અભ્યાસ સારો એટલે એણે એક દિવસ ડૉક્ટર સુબ્રમણ્યમ એને વાત કરી. ડૉક્ટર સુબ્રમણ્યમનું નામ પણ આપણે જાણીએ છીએ, સ્વામી બાપાની બાયપાસ સર્જરી એમણે કરેલી છે. અને ડૉક્ટર સુબ્રમણ્યમ એ લેનોક્સિલ હોસ્પિટલ, જે અમેરિકાની બહુ ખ્યાતનામ હોસ્પિટલ છે, 150 વર્ષ જૂની યહૂદીઓની આ હોસ્પિટલ, એમાં એક સુબ્રમણ્યમ એ લિજન્ડ જેવા છે. લિજન્ડ એટલે દંતકથા જેવા. એના માટે કોઈ માનવા તૈયાર ન થાય. રોજનું 20-20 કલાક મહેનત કરે છે. એ કે મારા બાપુજી મને એક પાઠ શીખવાડેલો, વર્ક ઇઝ વર્શિપ. તારું કાર્ય હી પૂજા હે. એટલે કે હું રાત દિવસ પ્રયત્ન જ કરું છું, પૂજા કરવાની મારે જરૂર નથી. મારે જે ફિલ્ડમાં હું છું એ ફિલ્ડમાં રાત દિવસ પ્રયત્ન કરવાનો. અને એ માણસ 4 કલાકમાં જે કંઈ જમવાનો હુવાનો જે ગણો એ 4 જ કલાકમાં આટલો સતત પ્રયત્ન કરે છે. એટલા માટે દંતકથા સમાન છે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી, સ્વામીનું જીવન એણે જોયું, બહુ અભિભૂત થયા, પ્રભાવિત થયા. પછી કૃષ્ણ હાર્ટ હોસ્પિટલવાળાએ કહ્યું કે અમારે આ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવું છે, તમે અમને હેલ્પ કરશો? તો એણે કહ્યું કે વર્ષમાં એકવાર હું અહીંયા આવીશ, વાંધો નહીં. અને એણે આવવાનું વચન આપ્યું. પછી 2 જણા જતા હતા, આ કૃષ્ણ હાર્ટના ડૉક્ટર અને ડૉક્ટર સુબ્રમણ્યમ. પેલાએ વાત કરી કે ડૉક્ટર સુબ્રમણ્યમ, આઈ રીડ ગીતા એવરી ડે. હું દરરોજ ગીતા વાંચું છું. પેલો કે સારું કહેવાય. પણ એણે કહ્યું કે તું તો ફક્ત ગીતા વાંચે છે ને, બટ આઈ શેલ ટેક યુ ટુ અ સાધુ હુ લીવ્સ ગીતા એવરી ડે. હું તને એવા સાધુ પાસે લઈ જઈશ જે ગીતા પ્રમાણે જીવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે એને લઈ ગયા. એ કે જો આ ગીતા પ્રમાણે આનું સંપૂર્ણ જીવન છે. એટલે ગીતાનું મૂર્તિમાન સ્વરૂપ કોઈ પણ એના યોગમાં આવે ને દરેકને અનુભવ થાય કે શાસ્ત્રમાં જે વાતો લખેલી છે એ આ સત્પુરુષમાં જીવંત છે. 1984ની સાલમાં સ્વામી બાપા પ્રેસ્ટન મંદિરમાં હતા. એટલે પ્રેસ્ટનમાં બેઠા હતા, સભા ચાલુ હતી. રોડ ઉપરથી એક વ્યક્તિ નીકળ્યો, ત્યાં પોલીસમેન આમ જતો હતો અને પછી આવીને સભામાં બેઠો. કથા વાર્તા ગુજરાતીમાં ચાલતી હતી. કથા વાર્તા પૂરી થઈ પછી સંતો એને પૂછ્યું કે આપ અહીંયા પધાર્યા, કંઈ કારણ? એ કે હું આમ તો જતો હતો મારી નોકરીએ, પણ મને અહીંયા આમ તમારા આ સ્વામીજી જે બેઠા છે એના દર્શન કરીને મને બહુ આનંદ થયો. અને કે અમારા ગ્રીક શાસ્ત્રમાં, હું તો ગ્રીક મેન છું, અમારા ગ્રીક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 100 વર્ષે એક સારા પુરુષનો જન્મ થાય અને મૂર્ખાઓ મિનિટે મિનિટે જન્મે. આવું કે અમારા શાસ્ત્રમાં લખ્યું છે. એણે વાત તો કે જે સારા પુરુષના લક્ષણ અમારા શાસ્ત્રમાં બતાવેલા છે એ આ સ્વામીજીમાં મને દેખાય છે. એટલા માટે કે હું બેઠો છું. હવે એ તો જતો તો આમ રોડ ઉપરથી, એને આપણે કંઈ એની ભાષામાં સમજાવ્યું એ નથી, પણ એના શાસ્ત્રનો રેફરન્સ આપીને વાત કરી. હવે ગ્રીક શાસ્ત્ર શું આવે છે આપણને ખબર નથી, એમ છતાંય જે સ્વામીના દર્શન કરે છે એ દરેકને એની સ્થિત પ્રજ્ઞતા, એની સાધુતા, એનું ગુણાતીતપણું એ બધાને દર્શાય છે. ગુલાબનું ફૂલ ખીલે એટલે એને કોઈ દિવસ એડવર્ટાઇઝ કરવી પડતી નથી. એ સુવાસ એની આપોઆપ પ્રસરે છે અને લોકો ખેંચાઈને આવે છે. સૂર્ય ઉગે એને જાહેરાત કરવી પડતી નથી, લોકોના અંતરમાં આપોઆપ પ્રકાશ થાય છે, અજવાળું પથરાય છે. એમ સત્પુરુષ જેના જીવનમાં આવે ને એના જીવનમાં આપોઆપ અજવાળું પથરાય છે. ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ એમ નથી કીધું કે હું સ્થિત પ્રજ્ઞ છું. એના જીવન દ્વારા જ આપણને બતાવેલું છે કે સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે ચાલે અને એનું આ પરિણામ જે સ્થિત પ્રજ્ઞ છે એનો વિશ્વમાં વિજય થાય છે. આખી ભગવદ્ ગીતા પૂરી થયા પછી એનો સાર સંજય આપે છે. ધૃતરાષ્ટ્ર જે પ્રશ્ન કરે છે કે મારા દીકરાઓને શું કરે છે, તો સંજય આખું સમજાવે છે
કે આ યુદ્ધના મેદાનમાં ઊભા થઈ ગયા છે, અર્જુનને વિષાદ ઘેરી વળ્યો છે અને કૃષ્ણ ભગવાન એને સમજાવે છે. આ બધો આખા ડાયલોગ બધા જે થયા એ બધા સંજય સંભળાવતો હતો ધૃતરાષ્ટ્રને. પણ સંજય કે માનો કે ના માનો, પણ મારો આત્મા તો એમ કે છે. શું કે છે? એ કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નેતિર મતિર મમ. એ કે જ્યાં ભગવાન અને એના ભક્ત છે એ વ્યક્તિની જ શોભા વધે છે. શ્રી એટલે શોભા. શ્રીનો બીજો અર્થ થાય છે લક્ષ્મી. એના પક્ષમાં જ લક્ષ્મીજી રહે છે, એના પક્ષમાં જ શોભા પણ રહે છે, એના પક્ષમાં જ યશ અને પ્રતિષ્ઠા ઐશ્વર્ય જે કંઈ ગણો એ એને જ મળે છે. એટલે કે અર્જુનને જ આ બધું મળવાનું છે. ઇનડાયરેક્ટલી સંજય ધૃતરાષ્ટ્રને આટલું કહી દીધું. એ કે આ સાર છે, છેલ્લો આ શ્લોક છે, બહુ અગત્યનો શ્લોક છે. જેના પક્ષમાં ભગવાન અને ભક્ત છે એના પક્ષમાં બધું જ છે. ગોળ લો ને એટલે ગળપણ હાથે જ આવે, પછી બીજો સોદો ન કરવો પડે ગળપણનો જુદો. સ્વામી કે ગાય લઈએ એટલે બગાઈ હાથે જ આવે, પછી કે બગાઈનો કેટલો ભાવ જુદા ન આપવા પડે. એમ ભગવાનને રાખીએ એટલે યશ પ્રતિષ્ઠા બધું આવે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય એણે બીજું કશું નથી રાખ્યું. સ્વામી 1984ની સાલમાં પરદેશ ગયા, પછી પરદેશથી પાછા આવ્યા. એમની સાથે જે સંતો હતા એમાં એક સંત હતા નિર્ગુણ સ્વામી. એ નિર્ગુણ સ્વામી ગોંડલ મંદિરના પૂજારી હતા વર્ષો સુધી. પછી એક આવીને સ્વામીને કે બાપા આપણે નીકળ્યા ને વિદેશ યાત્રાએ, ત્યારે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી હતી ગોંડલ ઘનશ્યામ મહારાજને કે આપણી યાત્રા હેમ ખેમ થાય એવી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીને નીકળ્યા હતા. સ્વામી કે પ્રાર્થના કરીને નહીં, ઘનશ્યામ મહારાજને લઈને નીકળ્યા હતા બાપા કે આપણે હાથે લઈને નીકળ્યા. જો એ ભગવાનને સાથે રાખીને એ કાર્ય કરે છે એટલે દેશ વિદેશમાં એનો વિજય છે, ડંકા વાગે છે. તો હંમેશા આપણે પણ એક સંદેશો આપે છે, વેર ધેર ઇઝ અ ધર્મ ધેર ઇઝ કૃષ્ણ, વેર ધેર ઇઝ કૃષ્ણ ધેર ઇઝ વિક્ટરી. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ફ્રિકવન્ટલી અટર્ડ બાય સંજય ઇન મહાભારત. વારંવાર ઉચ્ચારાયેલું આ વાક્ય છે. સંજય અને બીજા બધા વ્યક્તિઓએ આ વાક્ય ઉચ્ચારેલું છે કે જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ધર્મ છે, ધર્મ છે શ્રીજી મહારાજ છે, અને શ્રીજી મહારાજ છે તો પૃથ્વીના 5 ખંડ ઉપર, 9 ખંડ ગણો તો 9 ખંડ ઉપર કોઈ પણ ખૂણો બાકી નથી. જે દિગંત કીર્તિ શ્રીજી મહારાજનું એક નામ છે, તો બધી જ દિશાઓમાં આજે સ્વામીની કીર્તિ ફેલાયેલી છે. એવો આપણને યોગ પ્રાપ્ત થયો છે. એટલે આપણા માટે તો ગીતા એ જીવંત છે. એનામાં જોઈ જોઈને આપણું ઘડતર આપણે સૌ કરી શકીએ. મહારાજ સ્વામી આપણને સૌને એવી બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા આપે, એના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે અહીંયા વાણીને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.